ભાયાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.એન. કંડોરિયાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં શહેરના લોકોને મળતા અશુદ્ધ પાણી વિશે ચર્ચા કરતા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મોજડેમ સાઇટ પર બનાવવામાં આવેલ 3 MLDનો ફિલ્ટર પ્લાન્ટ હાલ કાર્યરત છે, જેમાં રોજનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે. તેમજ ચોમાસાની ઋતુને કારણે રોજ તેમાં જરૂરી બ્લીચિંગ પાવડર તથા ક્લોરીન ઉમેરવામાં આવે છે. વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ફિલ્ટર પ્લાન્ટ જરૂરિયાત કરતાં ઓછી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવેલ છે. શહેરની જનતાને રોજ અંદાજે 5 થી 6 MLD પાણીની જરૂર પડે છે, પરંતુ ઓછી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ તેમજ ચોમાસાની ઋતુને કારણે જમીનમાં રહેલો કાપ પાણીમાં ભળતો હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી શુદ્ધ થઈ શકતું નથી. હું ડી.એન. કંડોરિયા ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. ભાયાવદર ગામને પીવાનું પાણી મોજડેમમાંથી થઈ અને ફિલ્ટર પ્લાન્ટમાંથી પૂરું પાડવામાં આવે છે. અગાઉ મીડિયામાં પૂર્વ પ્રમુખ શ્રી નયનભાઈ જીવાણીએ જે મીડિયામાં જાહેર કરેલ છે તેના અનુસંધાને લખાવું છું કે ભાયાવદર શહેર જે તે વખતે પોતે શ્રી પૂર્વ પ્રમુખ શ્રી નયનભાઈ જીવાણીની પ્રમુખ હતા, ત્યારે મારુતિ એન્ટરપ્રાઇઝ કંપની રાજકોટને કોન્ટ્રાક્ટ આપી ભાયાવદર શહેરને શુદ્ધ પાણી મળે તે માટેનું ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવે છે. આ ફિલ્ટર પ્લાન્ટ જે તે વખતે બોડીએ વહીવટદાર શાસન આવતા વહીવટદારને જે સ્થિતિમાં સોંપવામાં આવે છે તે સ્થિતિમાં હાલ ચાલુ છે, પરંતુ હાલ ચોમાસાના દરમિયાન મોજડેમમાં પાણીની આવક હોવાથી ડેમનો ડોળ ઉખડી અને થોડું ઘણું ડોળું પાણી આવે છે. એ પાણીને કારણે ફિલ્ટર થોડું ઘણું ઓછું થતું હોય એવું લાગે છે, પરંતુ જે તે વખતે જે બોડીએ જે સ્થિતિમાં ડેમના ફિલ્ટર પ્લાન્ટ હતો તે પ્લાન્ટમાં હાલ પણ જે સ્થિતિમાં ચાલુ છે અને એ મારુતિ એન્ટરપ્રાઇઝ કંપનીના જે તે વખતની બોડી દ્વારા તેમનું બિલ ચૂકવવામાં આવે છે. હાલ જે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે તે ફિલ્ટર પ્લાન્ટ વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે તેની સાફ સફાઈ કરી અને ચલાવવામાં આવે છે.